रोम रोम भाइयों गाइस तो केम છો તો ફરીથી એક મિની વ્લોગમાં આજના મિની વ્લોગમાં આપણે આજે એને જલપરી જોવા જવાની બરાબર 7 રસ્તે અને આ કાનો ગાઈસ હવે આપણે જઈએ બરાબર ગાઈસ હવે આપણે જઈએ છીએ જલપરી જોવા શેઠ 7 રસ્તે બરાબર તો આ આપણો ભાઈ કાનિયો એ મજા આવશે ને હું તો પહેલી વાર જોઈ ગઈશ તું કેટલી વાર જોઈશ હું પહેલી વાર જોઈશ મેં તો ફોનમાં જોયેલું મેં ફોનમાં જોયેલું હવે તમે કોઈ બચપનમાં કે અત્યાર સુધી જોઈએ હવે પહેલી વાર જલપરી નીકળી હોય તો આપણે જોઈને સાચી નીકળી અરે વાત સિસ્ટમ અરે ન્યા નહીં આપણે બહુ દી ક્યાંક દ્વારકા ગયા હોય ત્યાં ન હોય દ્વારકા એ મારી વાત થઈ ક્યાંક દરિયા વિસ્તારમાં આપણે ગયા હોય ત્યાંથી નીકળે મારી તો ફાટે ભાઈ હું તો ભાગી જાય જલપરી તો હું એ દરિયામાં જિંદગી ભર નો જાઉં જલપરી હા પણ જિંદગી ભર ત્યાં નો જાઉં દરિયા જ મૂકી દો ના હો ભાઈ હું તો પછી દરિયા ના આવું તો ભાઈ જલપરી ભેગો નહીં નાખું એવું હું હા એ તો વચ્ચે અમારા તો ભાઈ તો ત્યાં તો જઈ દઈએ આપણે જવું રસ્તામાં અત્યારે તો જોઈ શકો છો ચાલી વાજી ખાલી ભૂગી ગયા છે જોઈ શકો છો હા આપણે નાનક છોકરા ભોગી ગયા બીજો જોઈ શકો છો તો ત્યાં તો જઈ ગયો કે આપણે 7 રસ્તે જવાનું છે કાનિયો ભાઈ કાનિયા મજા આવે ને મજા તો આવે જ ને ભાઈ જલપરીને જોવા જાય એટલે જલપરીને જોવા જાય છે છોકરીને જ જોવા જતા કે એટલો હરખા અહીં એવા નથી જલપરી જોવા જતા જલપરો નીકળે તો સાલા મૂળ ખરાબ હો ગયા તોબા હા અને પાણીમાં જ ફોરતી હોય છે જોજો હજી અને કા ભાઈ કદાચ ફરતો જાય છે નિશાંત હા તો ગાડી ક્યાંથી પ્લીઝ ભાઈ લઈ લીધી તમે દેખાડું ફોન આપણે પોગી ગયા આ ગાડી હતી પવન ચક્કી આ નથી પૂરી થવાય આ આયા આગળ ઢોરો નથી ત્યાંથી ગાડી લઈ લીધી ચાલો તોબા એ વાત થઈ ભાઈ તું કેવો ત્યાં સુધી આનો વાંચી આયા સુધી અકાલી લાઈનથી લઈ લીધી એવા આપણું પવન ચક્કી બધે 500 જા આવે યાર પેટ્રોલ ભરાવે હવે આપણે જઈએ પવન બહુ છે કા બાબા તમારે તડકો લાગે જો ભીમ જાણે ઓ ગાઈ જુ લાગી વાવાઝોડું વરસાદ પાછો છે એટલે હવે કેને કીધું હા આગાઈ પૂછી લેતા ઓપાને એ નહીં પણ મેં આ સાંભળેલું ઘણા મોઢામાં મેં સાંભળેલું કે પાછું લોકડાઉન થવાનું સાચી વાત છે સાચી વાત છે કે અફવાવું અપ્પા ઈ અને પાછું આ કહીએ પેટ્રોલ ને ડીઝલ ને એ બધું બંધ થવાનું ઈ થવાનું એવો બા આવા સાચી થઈ ગયું આ એ તો મને ખબર અમે હમણાં વચમાં રાજકોટ હતા ને ત્યારે મેં જોયું બધું બંધ ઓમ તો ચાલુ પણ હાઈવે ઉપર નથી ચાલુ આપણે લોંગ ટ્રીપ ઉપર નીકળ્યા હોય અને આપણે પેટ્રોલ ન મળે ગાડીમાં તો ભાઈ હાલીને લોંગ આપણે ટ્રીપ આપણી પૂરી કરવી પડે કે નહીં બાપા એટલે એના કરતાં આપણે ઘરથી ને ભલે જેટલા રૂપિયા નાખીને જાય ને એટલું સારું ભાઈ ખોટા હલવાઈ જાય ને દ્વારકા રોડ ઉપર ને એ બધે બંધ હોય બધે બંધ થઈ ગઈ આપણે હવે પહોંચવા જઈ બાજી મન તો આવ્યું નથી સાચી વાત છે હવે આપણે પહોંચી ગયા એસટી બરાબર હજી તો આગળ હજી આગળ તો મને શું કહેતો કે આપણે પહોંચી ગયા એસટી અરે આમ બાજુ ના હવે એસટી નથી જવું છે તો આમ બાજુથી નથી કેમ કે આલી જ બાજુ છે આપણું તળાવની પાર અને વાજો દેખાય ભજીયો નહીં ઈ જી હોય આપણો ગામ ભજીયો કોઠો કેવો મસ્તીનો ગાઈસ ને વ્યૂ આવે આમ જો તમને દેખાડું અરે હાથ હલે અરે એક દી હે ને હવાના જવું 12 વાગે
કેમ કે ઈ તો હે ને ઈ બ્લોગ ઉતારતા જવું છે. જો હજી આપણો ભૂચ્યો કોઠો અને આપણે જઈ ગયા. કોક દી જવું આપણે પ્લાન કરશું. કાલે જવું છે પણ રવિવારે તો બંધ હોય ને કા? અને કઈ છે કે 10 જ રૂપિયા ટિકિટ છે ખાલી. ચલો જઈ જાઓ. એટલે તો કહું છું જાવું તો હે ગાઈસ. જો ભૂચ્યો કોઠો એટલે આ કયો રસ્તો હે બાપા? ત્યાં ના ઓલું છે બીજું ઓળખો નથી. ના ના એ તો પાછળ રહી ગઈ. પાછળ હું તો ક્યાંય આવ્યું સંકટે બીજું છે એટલે આ કઈ નવો જ રસ્તો હે યાર. બાપા આ કયો રસ્તો હે? આ છે નવું એસટી હે એટલે આવે નવું બન્યું એલા આ બને એમ કે ને બને તો ઓલી બાજુ બને ઓલી બાજુ આ તો રાખ્યું આ આ જલ ના ના આ નથી જલ જલપતિ નું આગળ મારા કલી ગયા તે જોયું છે? આ રી આથી સીધો સીધા તો બાપા એક કામ કરો આના હાથમાં હોન્ડા દઈ દો આ લાવશે. રેવા દે આ બસ. લાઈશું ઓ ગાઈસ જો આપણું જલપરીનું ઓલું કેવું કઈ મને ભૂલાઈ ગયું. જલપરીનો ગેટ જલપતિ નો ગેટ છે ના તો મેળો હતો. આવી ગઈ મારા કલી ગયા પેલા આપણે ગાડી જીવનમાં પાર્ક કરવી પટ બરાબર. અરે અંદર જ જઈ ગઈ લે. જોવાઈ રહ્યું જોવાઈ રહ્યું. ઊંડાનું અલગ છે ઓલું અલગ છે બધું અલગ ઉપડી ગયો શાંતિ તો રહી ગઈ. એટલે મેળામાં બેવું પપ્પા હું માન જ જવું છે. છોટી બચ્ચી હો ક્યાં કેમ કે એટલાથી બધી આવ્યા છે મારા બચપનનું ના, જલપરી. જો જલપરીના આપણે જલપરીના ઓલા દુકાન પાસે ગેટ પાસે અને આ પપ્પા જવું આગળ છે ગાડી પાર્ક કરવા બરાબર. તો હાલે જવું છે ને પાછળ જઈ જાજો. અને 100 રૂપિયા ખોટું બોલતો હતો ભાઈ આપણો મને બનાવ આપણા પપ્પા અહીંયા કાનિયા અહીંયા જઈ છીએ આપણે. કાનિયા મજા આવે ને પેલા ટિકિટ લઈ લે ભાઈ તમને 100 રૂપિયા એક જણા જોવાઈ રહી જલપરી. એટલે હજી તો આપણે અંદર જઈ છીએ બરાબર. આપણો ભાઈ કાનિયા પાછળ તો જો આ જો અર ભાઈ સીન રાખી દે. શરમ આની चाहिए શરમ. અંદર આવી ગઈ જો અહીંયા મછલીઓ છે. આ તો સાચી છે જોવું આ જલપરી. હજી આપણે આગળ જશું ચાલો. ડબલ બાજુ છે યાર. શું કઈ સમજો અહીંયા જો જોઈ શકો છો. વાહ એટલે કાની તો હતી નહીં અડવાની મજા આવે યાર. એસી ગઈ તો વાત છે. જો બધી આપણે આગળ જશું. जिनकी मछली हम जो गए शार्क हो भाई साहब. नानकड़ी है तो જોઈ શકો અંદર જવાનું જલપરી નથી તો ખાલી ફોટો અહીંયા મછલી જોઈ શકો ઉપર જો આમ જો ગઈ જો આમ જો એને ઉપર ઘણું જો એક મળી ગઈ જોઈ શકો છો મોટા મોટા મચ્છા એ હોતું છે એ બે વાત છે. આપણે ગયું 30 જાગે ત્યાં એક ને એક જ છે ચડાઈ ગયા ભાઈ. જલપરી નથી ખાલી પરી મચ્છી જ છે. હોય તો કઈ ખબર નથી. ભાઈ હે ओ भाई यार जो કેટલી મસ્તી જગ્યા જો ઓ ભાઈ વ્હાઈટ હતી હોતી है जो ઈંડા જેવી એટલે કહું છું. વાહ વાહ હાલો હજી આગળ જશું. અહીંયા જો ભાઈ હાલો આગળ અહીંયા બ્લેક વાહ વ્હાઈટ હતી અહીંયા બ્લેક જો અહીંયા એ અને સામે હે ને જલપરી છે તો વાયરે જલપરી ઘણા બધા માણસો આ બાજુ જોઈ રહ્યો
હોય મોટી પાણીમાં નાના આવી એટલે આમું જો આમું જો ને આમું જો હા પોપી કરે છે આમું જો હાલા આમું જો કાંઈ નથી છે બીજી ગાઈસ જો બેવા થઈ ગઈ છે ભેગી ઓલી કે અમને તમને દેખાડી ઉપર આવેલી બીજી ને એવું વારે જો મરી ગઈ હોય એવું કેવી લગી અરે એવી હાલ અરે યાર ઉપર આવી ભાઈ સાહેબ જિંદગી આલી પડજો એટલે અહીંયા જોતી નથી ડેટા નહીં પડોશના હાય જઈ વિડીયો કાઢો સ્ટન્ટ કર્યો ઓ ભાઈ એલી આલી કરજો એમ તો રિંગ કરે એમ ઓ ભાઈ આ મુજે તો પતા સ્ટન્ટ એ તો વાલી કરો ચાલો હવે આપણે ગાય બરાબર રોજી જો ને હાલ બાય બાય જલ પરી આપણે બહાર નીકળવા માટે કઈ જો અહીંયા મેળા ને જાડી પાત્ર એને આમ જો અલગ ડ્રેસ પહેરીને પાછી આવો આમ જો અરે ખબર જલ પરીનો ગેટ હવે ખબર હોય શું અલગ અલગ કોસ્ટ્યુમ પહેરે એક જ મછલી જો ચાલો હવે આપણે જઈ બેઠા હવે આપણે ઘર પર જો આપણી જઈ પરીનું આ મેળો અને અહીંયા મેળો 7 રસ્તાનો હમણાં આઈટમ આવશે એટલે અહીંયા જો આ બધા મેળા આવી જાય ઉભા રહેજો જો દેખાડું જો અત્યારે ઓછા તો આવી ગયા છે 7 આઠમની ખાલી વાર બરાબર ને ગાડીયા પછી તો ઘરે આવી ગયા હતા બરાબર તો કાનાભાઈને જમવાનું હતું એટલે કાનાભાઈ પેલા મેં જમી લે ભાઈ આ લોકો બ્લોગ તો મજા આવી હોય આ વ્લોગમાં તો લાઈક અને શેર કરતા રહેજો એટલે હાલો ઓકે બાય બાય